સૌ કોઈ જે દિવસની આતુરતાથી રાહ જોઈને બેઠા હતા તે આજનો દિવસ ચૂંટણી પરિણામનો દિવસ થોડા જ કલાકમાં સમગ્ર ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે. કોણ હેટ્રિક મારવા જઈ રહ્યું છે, કોણ સરકાર બનાવશે, થોડા જ સમયમાં સ્પષ્ટ થઈ જશે. પરંતુ અત્યારના શરૂઆતી આંકડા પર જો આપણે નજર કરીએ કૃપાલસિંહ, તો અત્યારે 26 ગુજરાતની બેઠક છે, એમાંથી એકમાત્ર બેઠક છે જ્યાં કોંગ્રેસ આગળ છે. બાકીની 25 બેઠકો છે ત્યાં ભાજપ છે તે આગળ જોવા મળી રહ્યું છે. આ એક બેઠક કોંગ્રેસ જ્યાં આગળ ચાલી રહ્યું છે એની વાત કરીએ આપણે, તો એ બેઠક એટલે પાટણની બેઠક છે. ચંદનજી ઠાકોર છે સારું એવું વર્ચસ્વ છે તેના સમાજમાં, અને સાથે સાથે તેઓનું સારું એવું મત વિસ્તાર છે, અને જેના કારણે જ કહી શકાય કે ભાજપમાં જે છે સારી એવી ટક્કર તેઓ આપી રહ્યા છે અને બેઠક પર તેઓ આગળ વધી રહ્યા છે. બાકી જો આપણે વાત કરીએ તો રાજકોટ બેઠક છે જ્યાં મતદાન કેન્દ્ર પર એક ભાવુક દ્રશ્યો છે તે કૃપાલસિંહ જોવા મળ્યા છે. અત્યારે જે પરસોત્તમ રૂપાલા છે તે ખૂબ જ લીડથી આગળ વધી રહ્યા છે અને તેની જીત છે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. ત્યારે મતદાન કેન્દ્ર પર છે પરેશ ધાનાણી છે તો પરસોત્તમ રૂપાલાને મળતા જોવા મળ્યા. એટલે કહી શકાય કે લોકશાહીના પર્વમાં ખૂબ જ ખેલદિલીની ભાવના છે તે પણ રાજકોટ મતદાન કેન્દ્ર છે તેના પર જોવા મળી. જો બીજી બેઠકની આપણે વાત કરીએ તો ભાજપનું જે પ્રમાણે સૂત્ર હતું 400 પાર અને 5 લાખ લીડથી આગળ વધવાનું, એ મતોથી જીતવાનું, તો તેના પર નજર કરીએ તો ગાંધીનગર બેઠક પરથી અમિત શાહજી 5 લાખથી વધુની લીડથી આગળ વધી રહ્યા છે. એટલે કહી શકાય કે જે ભાજપનું જે નિશ્ચિત લક્ષ્ય હતું તે અમિત શાહ પાર કરી રહ્યા છે, અને કહી શકાય કે જો લીડ મેળવવાની જે ટોપ 3 નું લિસ્ટ હશે એમાં કદાચ અમિત શાહ છે તે મોખરે કૃપાલસિંહ છે તે જોવા મળશે. શું કહેશો કૃપાલસિંહ? જી, વાત કરવામાં આવે તો હાલ જે છે ચિત્ર જે છે તે જોતે એવું લાગે છે કે તમામ વલણ છે તે ભાજપ તરફી દેખાઈ રહ્યું છે. 25 બેઠકો પરની જે લડાઈ હતી તેમાંથી અત્યારની 24 બેઠકો છે તેના પર ભાજપ જે છે સતત આગળ ચાલી રહ્યું છે. અને જે એક બેઠકની આપે જે રીતે વાત કરી કે જે ચંદનજી ઠાકોર છે તે આગળ ચાલી રહ્યા છે કોંગ્રેસના, અને બેઠક એટલે કે પાટણ બેઠક, અને ચંદનજી ઠાકોર જે છે તેની સામે ભરતસિંહ ડાભી હતા જે પૂર્વ સાંસદ છે, અને તે પાટણ પરથી ભાજપે ફરી તેમના પર પસંદગીનો કળશ ઢોળ્યો. અને આ વખતે જોવા જઈએ તો જે ભરતસિંહ ડાભી છે તે પાછળ ચાલી રહ્યા છે, સતત પાછળ ચાલી રહ્યા છે. એટલે જે કહી શકાય કે એક પાટણની બેઠક છે ત્યાં ખરાખરીનો ખેલ ચાલી રહ્યો છે. અને બાકીની તમામ બેઠકો પર જો નજર કરીએ તો સૌપ્રથમ કચ્છની બેઠક છે, ત્યાં વિનોદ ચાવડા આગળ ચાલી રહ્યા છે અને 67,000 જેટલા મતોથી વિનોદ ચાવડા આગળ ચાલી રહ્યા છે. ત્યારબાદ બનાસકાંઠા બેઠકની વાત કરવામાં આવે, જો ઉત્તર ગુજરાતની સૌથી મહત્વની બેઠક કોઈ હોય તો તે બનાસકાંઠા બેઠક છે. કારણ કે ત્યાં 2 મહિલા ઉમેદવારો સામે હતા અને ત્યાં હાલ જે છે રેખાબેન ચૌધરી આગળ ચાલી રહ્યા છે, પરંતુ તે 10,000 મતથી આગળ ચાલી રહ્યા છે. એક બાજુ જોઈએ તો અન્ય ઉમેદવારો જે છે, ઘણા ઉમેદવારો જે છે તે લાખની લીડ ક્રોસ કરી ચૂક્યા છે, પરંતુ બનાસકાંઠા બેઠક પર 10,000 જેટલી કહી શકાય કે રસાકસીનો માહોલ ત્યાં અત્યારે હજુ પણ દેખાઈ રહ્યો છે. એટલા માટે ત્યાં રેખાબેન ચૌધરી આગળ ચાલી રહ્યા છે. ત્યારબાદ આપણે મહેસાણાની વાત કરીએ તો હરિભાઈ પટેલ છે ભાજપના, તે 1,50,000 જેટલી લીડથી આગળ ચાલી રહ્યા છે. એટલે કહી શકાય કે ત્યાં પણ જે છે તે ભાજપને હાલ તકલીફ આવે તેવું લાગતું નથી. અને ત્યારબાદ સાબરકાંઠાની વાત કરવામાં આવે તો સાબરકાંઠામાં શોભનાબેન બારૈયા છે આગળ ચાલી રહ્યા છે અને 54,000 જેટલી લીડથી આગળ ચાલી રહ્યા છે. ખૂબ મહત્વનું કહી શકાય, કારણ કે અત્યાર સુધી આપણે સાબરકાંઠાનો ટ્રેન્ડ જોયો તો ત્યાં પણ ભાજપ કોંગ્રેસ જ ચાલતું હતું. ત્યાં પણ જે છે રસાકસીનો માહોલ જોવા મળતો હતો. ભાજપે પોતાના જે ઉમેદવાર છે ભીખાજી ઠાકોર તેને બદલીને શોભનાબેનને ટિકિટ આપી હતી. શોભનાબેન જે છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને તેમને સીધી ટિકિટ મળી. તેના કારણે અત્યારે ક્યાંક ને ક્યાંક સાબરકાંઠામાં આંતરિક વિખવાદ ભાજપનો જોવા મળ્યો હતો અને એના કારણે ક્યાંક ને ક્યાંક રસાકસી જેવો માહોલ હતો. પરંતુ હાલ જે છે 54,000 જેટલી લીડથી શોભનાબેન આગળ છે. એટલે કહી શકાય કે ભાજપ હવે કદાચ સાબરકાંઠામાં નિશ્ચિત થયું હોય તેવું કહી શકાય છે. ત્યારબાદ જે છે ગાંધીનગરમાં અમિત શાહ જે છે 3 લાખથી પણ વધારે, એટલે કે 5 લાખની લીડ જે છે આપણે જે રીતે વાત કરી કે ક્રોસ કરે છે, એમાં કોઈ નવાઈ નથી. કારણ કે અમિત શાહ જે છે કદાચ તેમના પાછલા વખતનો રેકોર્ડ પણ તોડે તો નવાઈ નહીં. અને ગુજરાતમાં જો કદાચ કોઈ સૌથી વધુ કોઈની લીડ હોય તો એ અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હોય, તેમાં કોઈ નવાઈ નથી. અને ત્યારબાદ આપણે જોઈએ તો અમદાવાદ ઈસ્ટમાં અત્યારે જે છે હસમુખભાઈ સોમભાઈ પટેલ આગળ ચાલી રહ્યા છે અને 1,90,000ની લીડથી આગળ ચાલી રહ્યા છે. એટલે કહી શકાય કે અમદાવાદ શહેરી વિસ્તાર છે ને ત્યાં વર્ષોથી ભાજપનો ગઢ કહી શકાય. એટલે ત્યાંથી પણ ભાજપ અત્યારે આગળ ચાલી રહ્યું છે. ત્યારબાદ અમદાવાદ વેસ્ટ છે, દિનેશ મકવાણા આગળ ચાલી રહ્યા છે અને 2,45,000 જેટલી લીડથી આગળ ચાલી રહ્યા છે. એટલે સમગ્ર અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં હાલ જે છે ભાજપ માટે ચિંતાનો કોઈ પ્રશ્ન નથી. સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે ચંદુભાઈ સિહોરા જે છે સતત આગળ ચાલી રહ્યા છે અને ચંદુભાઈ જે છે 88,000 જેટલી લીડથી આગળ ચાલી રહ્યા છે.
અને આ વખતે ઘણા લોકોને એવું પણ કહેવું હતું કે ક્ષત્રિય સમાજ બાહુલ્ય તે વિસ્તાર છે, સુરેન્દ્રનગર વિસ્તાર છે, ઝાલાવાડી વિસ્તાર છે, ત્યાં કદાચ ક્ષત્રિય સમાજ આંદોલનની જે અસર છે તે જોવા મળે, પરંતુ આ વખતે કોઈ અસર જોવા મળી નથી. સવારથી લઈને અત્યાર સુધી જોઈએ તો ચંદુભાઈ જે છે સતત આગળ ચાલી રહ્યા છે, ભાજપ સતત આગળ ચાલી રહ્યું છે. કદાચ એવું પણ કહેવામાં આવે છે કે ક્ષત્રિય સમાજે જે તે બહાર આવીને ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું નથી, તે પ્રકારના પણ તે માહોલ જે છે હાલના આપણે જોઈએ તો તે આંકડા જોતા દેખાઈ રહ્યો છે. અને ત્યારબાદ રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં જે છે 2,70,000 જેટલા મતોથી પરસોત્તમભાઈ રૂપાલા આગળ ચાલી રહ્યા છે. અને કદાચ 5 લાખની લીડ કદાચ પરસોત્તમભાઈ રૂપાલા પાર કરે તો પણ એમાં નવાઈ નથી. અને હાલમાં જે એક ભાવુક દ્રશ્ય જોવા મળ્યા કે જે પરેશ ધાનાણી ને પરસોત્તમભાઈ રૂપાલા જે છે બંને ગળે મળ્યા. અને આ જે રીતે તમે વાત કરી કે આપણા લોકશાહીની સૌથી કહેવાય કે એક સારી વસ્તુ કહેવાય કે આપણે જે રીતે વિજેતા હોય કે પછી જે કોઈ પરાજય થઈ હોય, પરંતુ આપણે જે છે તેનો ઉજવણી કરતા હોઈએ છીએ. અને ત્યારબાદ હવે બીજા કેન્દ્રીય મંત્રી જે છે આ વખતે આપણે જોઈએ તો 2 કેન્દ્રીય મંત્રીને સૌરાષ્ટ્રમાં ટિકિટ મળી હતી, એક પરસોત્તમભાઈ રૂપાલા છે અને બીજા પોરબંદરમાં મનસુખભાઈ માંડવિયા છે. તો મનસુખભાઈ માંડવિયાને જોઈએ તો એમને પણ અત્યારે 2,51,000 જેટલી લીડથી આગળ ચાલી રહ્યા છે. એટલે કહી શકાય કે ત્યાં પણ પોરબંદરમાં પણ ભાજપને કોઈ ચિંતાનો પ્રશ્ન નથી અને ખૂબ સારી કહી શકાય તેવી લીડથી જે છે તે આગળ ચાલી રહ્યા છે. હવે મહત્વની જે બેઠક કહી શકાય, કારણ કે સવારથી લઈને અત્યાર સુધી આપણે જોયું કે બેઠક એટલે કે જામનગર બેઠક પર રસાકસીનો માહોલ હતો. થોડીક ક્ષણો આપણે જોઈએ તો કોંગ્રેસના જેપી મારવિયા આગળ હોય અને થોડીક ક્ષણો જોઈએ તો પૂનમબેન માડમ આગળ હોય, પરંતુ હાલ જે છે પૂનમબેન માડમ 1,28,000 ની લીડથી આગળ ચાલી રહ્યા છે. એટલે કહી શકાય કે આ બેઠક પર પણ ભાજપ જે છે તે કદાચ હવે સ્વીપ કરી જશે અને ભાજપ જે છે જીતે તો નવાય નહીં, કારણ કે જે પ્રકારના આંકડાઓ જે છે તેમાં હવે વધારો જોવા મળી રહ્યો છે. અને જામનગર બાદ બીજી બેઠક જે રસાકસી હતી સવારની, અને બેઠક એટલે કે જુનાગઢ બેઠક. જુનાગઢ બેઠકમાં રાજેશ ચુડાસમા અત્યારે 86,000 મતથી આગળ ચાલી રહ્યા છે. એટલે આપણે કહી શકાય કે હવે આ તમામ પ્રકારના જે આંકડાઓ છે છેલ્લા હવે તો પરિણામ તરફ જે આગળ વધી રહ્યા છે આંકડાઓ, તેમાં અત્યારે ભાજપ જે છે સતત આગળ જતું દેખાય છે, તેના લીડમાં જે છે વધારો થતો દેખાય છે. એટલે ક્યાંક ને ક્યાંક જુનાગઢ બેઠક પર પણ જે છે ભાજપને ચિંતા જેવું અત્યારે હાલની પરિસ્થિતિ જોતા દેખાતું નથી. ત્યારબાદ અમરેલીની વાત કરવામાં આવે, ભરત સુતરિયા જે છે 1,56,000 થી જે છે આગળ ચાલી રહ્યા છે. અને આ બેઠક પર કોંગ્રેસે પણ પોતાના મજબૂત ઉમેદવાર એટલે કે જેનીબેન ઠુમરને ટિકિટ આપી હતી, શિક્ષિત મહિલા છે અને તે પણ ખૂબ દમખમથી લડ્યા છે, પરંતુ આ બેઠક પર પણ અત્યારે ભરત સુતારિયા જે છે તે આગળ ચાલી રહ્યા છે. ત્યારબાદ ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગરમાં જે છે નીમુબેન બાંભણિયાને ટિકિટ આપવામાં આવી હતી અને સામે જે છે આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા જે છે લડ્યા હતા, પરંતુ નીમુબેન જે છે 1,65,000 ની લીડથી અત્યારે આગળ ચાલી રહ્યા છે. એટલા માટે કહી શકાય કે કદાચ હવે તેમને સર કરવા અઘરા છે કોંગ્રેસ માટે. અને ત્યારબાદ આણંદની વાત કરવામાં આવે, આણંદ બેઠકને સૌ કોઈ લોકો જે છે જોતા હતા કે કદાચ જે એક બેઠક છે એ આણંદ હોઈ શકે. આ વખતે જે આપણે એક્ઝિટ પોલ જોયા એમાં એક બેઠક કોંગ્રેસને જતી હતી, એમાં અનેક લોકો જે છે આણંદને જોઈ રહ્યા હતા, પરંતુ આણંદમાં સવારથી જ જે છે ભાજપ આગળ ચાલી રહ્યું છે. અને ત્યાંના મિતેશ પટેલ જે છે 30,000 મતથી જે છે અત્યારે આગળ ચાલી રહ્યા છે. એટલે કહી શકાય કે થોડો ઘણો જે છે તે રસાકસી જેવો માહોલ છે હજુ પણ છે, કારણ કે અનેક ઉમેદવારો છે તે 3 લાખ અને 5 લાખ સુધી પહોંચવા આવ્યા છે, ત્યારે હજુ પણ અહીંના ઉમેદવાર જે છે 30,000 મતથી આગળ ચાલી રહ્યા છે. એટલે કહી શકાય કે આણંદ બેઠક પર પણ હજી સૌ કોઈની નજર રહેશે. અને ત્યારબાદ આપણે વાત કરીએ તો ખેડા બેઠકમાં દેવુસિંહ ચૌહાણ જે છે 1,90,000 ની લીડથી આગળ ચાલી રહ્યા છે. એટલે આ બેઠક પર પણ કોઈ ચિંતાનો પ્રશ્ન નથી. પંચમહાલમાં કહી શકાય રાજપાલસિંહ જાદવ 2,75,000 ની લીડથી આગળ ચાલી રહ્યા છે. એટલે કે આ પણ ખૂબ મોટી લીડ કહી શકાય. કદાચ રાજપાલસિંહ જાદવ કોઈ વિચાર્યું નહીં એટલી લીડથી અત્યારે આગળ ચાલી રહ્યા છે, તો ટોપ 3 અથવા ટોપ 5 માં કદાચ રાજપાલસિંહ જાદવનું નામ હોય તો પણ નવાઈ નહીં આ વખતે. અને દાહોદની વાત કરવામાં આવે તો જસવંતસિંહ ભાભોર છે તે પણ આગળ ચાલી રહ્યા છે. વડોદરામાં હેમાંગ જોશી છે 2,70,000 ની લીડથી આગળ ચાલી રહ્યા છે. છોટાઉદેપુરની વાત કરવામાં આવે તો જસુભાઈ રાઠવા આગળ ચાલી રહ્યા છે. ભરૂચમાં જોઈએ તો આ વખતે ટક્કર જેવો માહોલ હતો. ચૈતર વસાવા અને મનસુખ વસાવા, એક બાજુ જે છે ખૂબ લોકપ્રિય ચહેરો, એક બાજુ અનુભવી ચહેરો. ભાજપે જે છે પોતાના અનુભવી ચહેરાને ટિકિટ આપીને મનસુખ વસાવા જે છે તે અત્યારે 61,000 મતથી આગળ ચાલી રહ્યા છે. કદાચ અનેક લોકો ધારતા હતા કે ચૈતર વસાવા બેઠક પર જીતી શકે, પરંતુ હાલના જે આંકડાઓ જોતા લાગે છે કે મનસુખ વસાવા છે તે સતત આગળ ચાલી રહ્યા છે. ત્યારબાદ બારડોલીની વાત કરવામાં આવે તો પ્રભુ વસાવા ભાજપના છે તે 1,59,000 મતની લીડથી આગળ ચાલી રહ્યા છે. સુરતમાં જે છે તે આ વખતે આપણે જોયું કે સુરતમાં આ વખતે ભાજપ જે છે તે જીતી ગયું છે.
અને નવસારીની વાત કરવામાં આવે તો સીઆર પાટીલ જે છે 3 લાખ મતથી જે છે આગળ ચાલી રહ્યા છે. સીઆર પાટીલ પણ જે 5 લાખની લીડ છે આસાનીથી ક્રોસ કરી શકશે, તેમાં કોઈ પણ જાતની નવાઈ નથી. અને વલસાડની વાત કરવામાં આવે તો વલસાડમાં ભાજપના ધવલ પટેલ છે, નવો ચહેરો છે, તે પણ અત્યારે આગળ ચાલી રહ્યા છે. 1,54,723 મતથી જે છે ધવલ પટેલ આગળ ચાલી રહ્યા છે. અનંત પટેલ તેમની સામે ઉભા હતા. અનંત પટેલે પણ ખૂબ ટક્કર આપી છે. એટલે આ આપણે તમામ પ્રકારની 25 બેઠકોની વાત કરી. 25 બેઠકોમાં 24 બેઠકો પર અત્યારે ભાજપ જે છે આગળ ચાલી રહ્યું છે. એક બેઠક છે જે પાટણની બેઠક છે તે ભાજપ પાછળ ચાલી રહ્યું છે. પરંતુ આપણે વાત કરીએ તો બનાસકાંઠા બેઠક છે કે પછી આપણે જોઈએ કે બનાસકાંઠા બેઠક પર અત્યારે સૌ કોઈની નજર છે, કારણ કે ત્યાં પણ હજી જે છે રસાકસી જેવો થોડો માહોલ જોવા મળી રહ્યો છે. આણંદમાં પણ જે છે થોડો છે, પરંતુ કદાચ આણંદમાં વાંધો આવે એવું હાલ પૂરતું લાગતું નથી. જી બિલકુલ કૃપાલજી, આપે જે રીતે વાત કરી કે ક્ષત્રિય આંદોલનનો મુદ્દો હતો આ વખતે, અને કેટલાક રાજકીય વિશ્લેષકો એ પણ માની રહ્યા હતા કે ન માત્ર રાજકોટ પરંતુ જામનગર, કચ્છ, સુરેન્દ્રનગર સહિતની જે ક્ષત્રિય મતદારો ધરાવતી બેઠકો છે તે અસર થવાની શક્યતા હતી. પરંતુ હાલના જે આપણે આંકડાઓ પર નજર કરીએ તો હાલના આંકડા પરથી લાગી રહ્યું છે કે ક્ષત્રિય આંદોલનની અસર થઈ છે, પરંતુ માત્ર ને માત્ર લીડ પર તેની અસર છે તે જોવા મળશે. કોઈ હાર જીત કે એના પરથી એ નક્કી નહીં થઈ શકે, એ હાલના શરૂઆતી વલણ પરથી લાગી રહ્યું છે. જે રીતે આપણે વાત કરી તો પરસોત્તમ રૂપાલા છે તે એની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે હાલના આંકડા પર, કારણ કે 2.5 લાખથી વધુ મતોથી તેઓ આગળ છે. ને જે રીતે આપણે વાત કરી કે અત્યારે મતદાન કેન્દ્ર પર પરેશ ધાનાણી પણ તેની સાથે જોવા મળ્યા હતા. અને જે રીતે આપણે વાત કરી કે ભરૂચ બેઠક, તો ભરૂચ બેઠક પર સૌ કોઈની નજર હતી, કારણ કે જે આપના દિગ્ગજ નેતા કહી શકાય એવા જેતર વસાવા આ મેદાન પરથી ઉતર્યા હતા, અને તેની સામે તેમની જ કોમ્યુનિટી કહી શકાય કે મનસુખ વસાવા જે તે ભાજપમાંથી હતા. એમણે શરૂઆતી વલણમાં એવું લાગી રહ્યું હતું, જેતર વસાવા આગળ ચાલી રહ્યા હતા એટલે એવું લાગી રહ્યું હતું કે હાલ તેના તરફ જઈ રહ્યું છે વલણ. પરંતુ અત્યારના જે આંકડાઓ છે તેના પર આપણે નજર કરી તો મનસુખ વસાવા ખૂબ જ સારી લીડથી તેઓ આગળ વધી રહ્યા છે. એટલે કહી શકાય કે ક્ષત્રિય આંદોલનની અસર એક પણ બેઠક પરથી હાર જીત એ રીતે નક્કી નહીં થઈ શકે, પરંતુ લીડમાં થોડા વધતા અસર છે તે કરી શકે છે. જી કૃપાલ. જી, જે રીતે કાલે વિજય રૂપાણીએ પણ જે રીતે વાત કરી હતી કે જીતમાં જે છે કોઈ પણ જાતની અસર નહીં પડે, પરંતુ લીડમાં અસર પડશે, એટલે પૂર્વ મુખ્યમંત્રી પણ આ વાત સ્વીકારી ચૂક્યા છે. એટલે ક્ષત્રિય સમાજની આંદોલનનો જે અસર છે તે હાર જીતમાં ક્યાંય પણ જે છે પરિણમે તેવું હાલ પૂરતું દેખાઈ નથી રહ્યું. પરંતુ જે એક બેઠક છે પાટણ બેઠક, ત્યાં હાલ જે છે અત્યારે રસાકસીનો માહોલ છે, કારણ કે કોંગ્રેસ આગળ છે પરંતુ બહુ મોટી લીડથી આગળ નથી. એટલે તે બેઠક પર અત્યારે સૌ કોઈની નજર છે. બાકીની જે અન્ય બેઠકો છે 24 બેઠકો, ત્યાં ભાજપ જે છે આગળ ચાલી રહી છે અને ખૂબ મોટી કહી શકાય એવી લીડથી આગળ ચાલી રહી છે. બનાસકાંઠા બેઠક છે ત્યાં હજુ પણ જે રસાકસીનો માહોલ છે યથાવત છે. એટલે કે આપણે જોઈ શકીએ કે અત્યારનો જે આંકડા છે તેના પરથી આપણે કહી શકીએ કે સંપૂર્ણ પ્રકારનો જે માહોલ છે તે ભાજપ તરફી દેખાઈ રહ્યો છે. પરંતુ આજે વાત કરવામાં આવે તો શેર બજારમાં પણ જે છે કડાકો જોવા મળ્યો. અને હાલ જો દેશની વાત કરવામાં આવે તો એનડીએ છે 291 બેઠક પર આગળ છે, અને ઇન્ડિયા ગઠબંધન છે તે 210 બેઠક પર આગળ છે. અને જો અન્યની વાત કરવામાં આવે તો તે 42 બેઠકો પર આગળ છે. એટલે કહી શકાય કે હાલ ચારે બાજુ જે છે જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે. પરંતુ ગુજરાતમાં જે પાટણ બેઠક છે, કદાચ કોઈ ધારી નહીં હોય તે બેઠક જે છે અત્યારે તેમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. અને સવારનો જે માહોલ જોવા મળી રહ્યો છે કે જે બેઠક પર કોંગ્રેસ જ સવારથી સતત આગળ ચાલી રહી છે. અને બનાસકાંઠા બેઠક પર હજી પણ જે છે 1600 મતથી જે છે રેખાબેન આગળ ચાલી રહ્યા છે. એટલે કે હજી એટલી બધી રસાકસી છે કે મેચ હોય ને છેલ્લો બોલ હોય ને જે જોવામાં આતુરતા હોય તે અત્યારે બનાસકાંઠા બેઠકને જોઈને લાગી રહી છે. કારણ કે જે મતદાન છે તે બંને તરફ જઈ રહ્યું છે. 1600 બેઠકથી જ માત્ર કહી શકાય કે અત્યારે આગળ છે રેખાબેન. એટલે બનાસકાંઠા બેઠક પર પણ હાલ સૌ કોઈની નજર છે. અને ક્ષત્રિય સમાજની તમે જે રીતે આંદોલનની વાત કરી તો આંદોલનની અસર છે કે દેખાડી નથી, પરંતુ મોટા ભાગના ઉમેદવારો છે પોતાના દમથી લડ્યા છે. ધારો કે ગેનીબેન ઠાકોર છે, આપણે ગેનીબેન ઠાકોરને જોયા છે કે આ વખતે સૌથી વધારે જો કોઈ ઉમેદવાર પોતાના દમખમથી લડ્યો હોય તો ગેનીબેન ઠાકોર છે. કદાચ આપણે જોઈએ તો વિધાનસભામાં પણ કોંગ્રેસની સીટો જે છે સાવ ઓછી આવી હતી, ત્યારે ગેનીબેને વાવ બેઠક પરથી જીતીને આવ્યા હતા. અને અત્યારે ગેનીબેનને જે રીતે આ વખતે ફાઇટ આપી છે, ટફ ફાઇટ આપી છે, અને તેના કારણે ગેનીબેનને પોતાના દમખમથી કહી શકાય કે અત્યારે જે મત મળ્યા છે તેની અસર જોવા મળી રહી છે. સામે રેખાબેન ચૌધરી જે નવો ચહેરો છે, શિક્ષિત મહિલા છે, પરંતુ એવું સતત કહેવામાં આવ્યું કે ગેનીબેનને રેખાબેન સામે નહીં પરંતુ પ્રધાનમંત્રી મોદી સામે લડવાનું છે. અને છતાં પણ ગેનીબેન જે છે સતત લડતા દેખાયા. આપણે વાત ગુજરાતીએ પણ જે છે ત્યારે પ્રવાસ કર્યો હતો, ગેનીબેન સાથે આપણે વાત કરી હતી. ગેનીબેનને આપણે પૂછ્યું હતું કે શું લાગે છે કે તમે જીતી શકશો, ત્યારે ગેનીબેને કીધું હતું કે આ જે બનાસકાંઠાના જે તમામ મતદારો છે તેમને
તેને સ્વીકારી છે. બનાસની બેનને જે છે તે લોકોએ જે છે મામેરું આપ્યું છે, અને આપણે જે રીતે જોયું હતું કે તેમને મામેરામાં પણ જે છે મામેરું પણ ખૂબ મળતું હતું, અને મામેરામાં કદાચ મત માંગ્યા હતા, તે મત અત્યારે મળતા હોય તેવું દેખાયું છે. કારણ કે જે રીતે ફાઇટ આપી રહ્યા છે એ પરથી કહી શકાય કે ગેનીબેને જે છે ખૂબ ટફ ફાઇટ આપી છે. આ તો વાત થઈ બનાસકાંઠાની, અને એક પાટણ બેઠક છે તેના પર સૌ કોઈની નજર છે. બાકીની તમામ બેઠકો છે તે ભાજપ હાલ તો તેમાં લીડ કરી રહી છે. ક્ષત્રિય સમાજની જો આંદોલનની વાત કરવામાં આવે તો આંદોલનની જે અસર છે તે હાર જીતમાં ક્યાંય પણ દેખાતી નથી, પરંતુ લીડમાં જે છે ચોક્કસ કોઈ કોઈ જગ્યાએ જોવા મળી, ને ખાસ કરીને જામનગરમાં વધુ જોવા મળી. રાજકોટ બેઠક છે તે એપી સેન્ટર હતું, ક્ષત્રિય સમાજનું જે આંદોલન થયું તેનું એપી સેન્ટર હતું, પરંતુ તેની અસર અત્યારે આપણે જોઈએ તો સૌથી વધારે જામનગરમાં જોવા મળી. શરૂઆતમાં પૂનમબેન માટે એમ કહેવામાં આવતું હતું કે આ વખતે જો અમિત શાહ, સી.આર. પાટીલ બાદ જો કોઈ ચહેરો હોય જેને લીડ મળે તો તે પૂનમબેનનું નામ લેવામાં આવતું હતું, પરંતુ ક્ષત્રિય સમાજનું જે આંદોલન થયું તેની અસર જામનગરમાં જોવા મળી, અને તેના કારણે જે છે પૂનમબેનની લીડમાં જે છે ઘટાડો જોવા મળ્યો. કારણ કે આપણે સવારથી જોઈએ છીએ કે પૂનમબેનને થોડી વાર પૂનમબેન આગળ હોય છે તો થોડી વાર જેપી મારવિયા આગળ હોય છે, એમાં પણ કહી શકાય. અને જેપી મારવિયા જે છે પાટીદાર ચહેરો છે, કોંગ્રેસે આ વખતે પાટીદાર ચહેરાને ટિકિટ આપી છે, અને આપણે જે રીતે જોયું કે ખોડલધામે પણ જે છે તેમને સપોર્ટ કર્યો હતો. અને આ તમામ પ્રકારના પરિમાણો જોતા પૂનમબેનને જે છે આ વખતે જે રાજકોટની જે ક્ષત્રિય સમાજની આંદોલનની જે અસર છે તે સૌથી વધારે જામનગરમાં જોવા મળી. એટલે હાલ કહી શકીએ તો કોઈ પણ બેઠક પર જે છે તે જીત કે હાર જેટલી અસર નથી, પરંતુ લીડની અસર ચોક્કસ જોવા મળી રહી છે. જી બિલકુલ કૃપાલસિંહ, આમાંની જે એક બેઠક કહી શકાય અમરેલી બેઠક, જ્યાં કોંગ્રેસે કહી શકાય કે શિક્ષિત ઉમેદવાર જેની ઠુમરને મેદાનમાં ઉતાર્યા હતા, તો સામે ભાજપમાં ભરત સુતારિયા છે તે મેદાન હતા. પરંતુ અત્યારે જે આંકડાઓ સામે આવી રહ્યા છે તેના પર આપણે નજર કરીએ તો અમરેલીમાં ભાજપના ભરત સુતારિયા છે તે 1.5 લાખ મતોથી આગળ ચાલી રહ્યા છે. એટલે કહી શકાય કે અત્યારના આંકડા મુજબ અમરેલીમાં ભરત સુતારિયાની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. અને આવી જ એક બેઠક એટલે ભરૂચ બેઠક, અને તમે જે રીતે વાત કરી ભરૂચ બેઠક પર જે રીતે ચેતર વસાવાનું પ્રભુત્વ હતું તેના પરથી લાગી રહ્યું હતું કે આ વખતે કોંગ્રેસ છે તે ભરૂચ જે રીતે ગઠબંધન કર્યું છે તેમાં ખાતું ખોલાવશે અને પોતાની જીત નિશ્ચિત કરશે. પરંતુ હાલના જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે મુજબ મનસુખ વસાવા છે તે ખૂબ જ સારી એવી લીડથી આગળ વધી રહ્યા છે. એટલે કહી શકાય કે અત્યારે ચેતર વસાવા માટે કપરા ચઢાણ છે તે લાગી રહ્યા છે. આ સિવાય જો આપણે અન્ય આંકડા ઉપર શ્રીપાલસિંહ નજર કરીએ તો જુનાગઢથી ભાજપના રાજેશ ચુડાસમા છે તે પણ 1 લાખ મતોથી આગળ વધી રહ્યા છે. શરૂઆતની વલણમાં આપણે જે રીતે જોયું કે કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા હતા તે આગળ લીડથી ચાલી રહ્યા હતા, ત્યારે આપને ભાજપ માટે થોડું કહી શકાય કે કપરું લાગી રહ્યું હતું. પરંતુ હાલના જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે મુજબ રાજેશ ચુડાસમા ખૂબ જ સારી એવી લીડથી આગળ વધી રહ્યા છે. અને કહી શકાય કે રાજેશ ચુડાસમાનું જુનાગઢ બેઠક પર વર્ષોથી પ્રભુત્વ રહ્યું છે. સારો એવો તેમનો મત વિસ્તાર છે અને તેનું પ્રભુત્વ છે, અને તેના કારણે જ કહી શકાય કે એ દરેક મતો છે મતદાન પેટીમાં તેમના સમર્થનમાં આવ્યા હોય તેવું હાલના જે પરિણામો છે તેના પરથી લાગી રહ્યું છે. આ સિવાય વાત કરવામાં આવે નવસારી બેઠક પર, તો નવસારી બેઠક પર કૃપાલસિંહ સી.આર. પાટીલ છે 3 લાખથી વધુ મતોથી આગળ છે. એટલે કહી શકાય કે જે 400 પારની સાથે 5 લાખની લીડની વાત હતી, તો આ દિગ્ગજ નેતાઓ છે આ લીડને પાર કરશે એવું લાગી રહ્યું છે. કૃપાલસિંહ, શું કહેશો? જી, અત્યારે આપણે જોઈએ તો જે ભાજપના ઉમેદવારો છે તે સતત તેની લીડમાં જે છે વધારો થઈ રહ્યો છે. અને રાજેશ ચુડાસમાની વાત કરવામાં આવે તો રાજેશ ચુડાસમા પણ 1 લાખ મતથી આગળ ચાલી રહ્યા છે. એટલે તેને પણ 1 લાખનો જે આંકડો છે તે પાર કરી દીધો છે. પૂનમબેનની આગળ ચાલી રહ્યા છે. એટલે હવે કહી શકાય કે તમામ જે આંકડાઓ છે તેમાં વધારો જોવા મળશે, કારણ કે હવે પરિણામ જે છે સતત આગળ વધી રહ્યું છે. બપોર હવે થોડા સમયમાં જે છે ગણતરીની ક્ષણોમાં જે છે ચિત્ર સાવ સ્પષ્ટ થઈ જશે, પરંતુ હાલના માહોલને જોતા જે ચિત્ર જે છે સ્પષ્ટ થતું હોય એવું દેખાઈ રહ્યું છે. અને તમામ ઉમેદવારો જે છે તે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. પરંતુ અત્યારે હું તમને એક સૌથી મોટા સમાચાર આપી રહ્યો છું કે ગેનીબેન ઠાકોર 760 મતથી આગળ ચાલી રહ્યા છે. એટલે જે ક્રિકેટનો છેલ્લો બોલ હોય ને તે જોવામાં જે દિલચસ્પી જોવા મળતી હોય છે તેવી અત્યારે બનાસકાંઠાને જોઈને મળી રહી છે. થોડીક ક્ષણ પહેલા ગેનીબેન જે છે તે 1600 મતથી પાછળ ચાલતા હતા, અને હવે ગેનીબેન જે છે 760 મતથી આગળ ચાલી રહ્યા છે. અને ચંદનજી ઠાકોર પણ જે છે 13,000 મતથી આગળ ચાલી રહ્યા છે. એટલે આ બેઠક પર અત્યારે સૌ કોઈની નજર છે. બાકીની તમામ બેઠક ઉપરના જે ઉમેદવારો છે તે સતત આગળ ચાલી રહ્યા છે. અને જે રીતે આપણે વાત કરી કે અમિત શાહ જે છે તે પણ અત્યારે ખૂબ મોટી લીડથી આગળ ચાલી રહ્યા છે. સી.આર. પાટીલની તમે જે રીતે વાત કરી કે 3 લાખથી પણ વધારે મતોથી આગળ ચાલી રહ્યા છે. એટલે કહી શકાય કે મોટા ભાગના ઉમેદવારો છે તે અત્યારે મોટી લીડથી આગળ ચાલી રહ્યા છે. પરંતુ જે આ બે બેઠક છે, બનાસકાંઠા બેઠક અને અત્યારે આપણે જોઈએ પાટણ બેઠક, ત્યાં અત્યારે ખરાખરીનો ખેલ જોવા મળી રહ્યો છે.
ખાસ કરીને બનાસકાંઠા પર સૌ કોઈની નજર છે. અને આપણે જોઈએ તો મનસુખ વસાવા છે તે 56,000 ની લીડથી આગળ ચાલી રહ્યા છે. એટલે કદાચ ભરૂચમાં પણ હવે ભાજપે કદાચ જોવા પણ નહીં રહે અને ગણતરીની ક્ષણોમાં જે છે તે હવે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અને આપણે જોઈએ તો ધવલ પટેલ તે આગળ ચાલી રહ્યા છે. ધવલ પટેલ 1,67,000 મતથી જે છે આગળ ચાલી રહ્યા છે. વલસાડમાંથી તે ઉભા હતા અને તેમની સામે આનંદ પટેલ જે છે ખૂબ મજબૂત હતા. એટલે હાલ તો તમામ પ્રકારના જે સમીકરણો જોતા લાગે છે કે અત્યારે સૌથી કોઈ ટફ ફાઇટ હોય તો ગેનીબેન આપી રહ્યા છે. શરૂઆત ગેનીબેને ટફ ફાઇટ ની કરી હતી ને હજુ પણ ગેનીબેન જે છે તે અડીખમ ફાઇટ આપી રહ્યા છે. અને સામે રેખાબેન જે છે તે ઘડીક રેખાબેન આગળ હોય છે તો ઘડીક ગેનીબેન આગળ હોય છે. એટલે આ બેઠક પર અત્યારે સૌ કોઈની નજર છે. જી બિલકુલ કૃપાલસિંહ, આપણે વાત કરીએ કચ્છ બેઠકની, તો કચ્છ બેઠક પર એવું લાગી રહ્યું છે કે ક્ષત્રિય આંદોલનની અસર થશે, પરંતુ અત્યારના જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે મુજબ આપણે વાત કરું તો કચ્છથી ભાજપના વિનોદ ચાવડા 87,000 થી વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે. એટલે કહી શકાય કે ક્ષત્રિય આંદોલનની છે એટલા પ્રમાણમાં અસર જોવા નથી મળી. ક્ષત્રિય આંદોલન કાર્યો છે જેને જે રીતે કહ્યું હતું કે અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું, પરંતુ જે પ્રમાણેના આંકડા સામે આવી રહ્યા છે કૃપાલસિંહ, એ પ્રમાણે લાગી નથી રહ્યું કે દરેક મત છે તે વિરુદ્ધ પડ્યું હોય. શું કહેશો? જો કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં ભાજપે જે છે ફરી વિનોદ ચાવડા ઉપર ભરોસો મૂક્યો છે. વિનોદ ચાવડા જે છે 2 વખત સાંસદ રહી ચૂક્યા છે અને સામે જે છે નીતેશ લાલન છે તે યુવા ચહેરો છે. અને કચ્છની વાત કરવામાં આવે તો કચ્છના જે સમીકરણો છે તેમાં પણ ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ જે છે તે સારું એવું માનવામાં આવે છે કદાચ, પરંતુ આપણે જોઈએ તો હાર જીતમાં પરિણમે તે પ્રકારનું ત્યાં કોઈ જે છે તે સમીકરણ બનતું નથી. કચ્છમાં આપણે જોઈએ તો સૌથી વધારે મુસ્લિમ સમાજનું પ્રભુત્વ છે, 3,10,000, અને તેના મુસ્લિમો જે છે તેમને ભાજપ તરફી જ માનવામાં આવે છે. ત્યારબાદ દલિત સમાજ આવે છે, ત્યારબાદ પાટીદાર આહિર અને ત્યારબાદ જે છે ક્ષત્રિય સમાજ આવે છે. એટલે જોઈએ તો કચ્છના જે તમામ પ્રકારના સમીકરણો છે તે મુજબ વિનોદ ચાવડાને જે છે જીતવું કદાચ અઘરું નહોતું માનવામાં આવતું, પરંતુ ક્ષત્રિય સમાજનું આંદોલન જોયું ત્યારબાદ ઘણા લોકોનું કહેવું હતું કે કદાચ કચ્છમાં જે છે ક્ષત્રિય સમાજના આંદોલનની અસર જોવા મળે. પરંતુ હાલ જે છે હાલનું જે ચિત્ર જોતા આપણે કહી શકીએ છીએ કે કદાચ કોઈ પણ પ્રકારની જે અસર છે તે એટલી બધી જોવા નહીં મળે. હાર જીતની અસર જોવા નહીં મળે, માત્ર લીડની અસર જોવા મળશે. અને હાલમાં જે છે 86,000 મતથી જે વિનોદ ચાવડા છે તે આગળ ચાલી રહ્યા છે. એટલે માટે કહી શકાય કે ભાજપ માટે કચ્છની બેઠક પણ અઘરી નથી. જી બિલકુલ, આ જે બધાની વચ્ચે કૃપાલસિંહ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી જે મનસુખ માંડવિયા પોરબંદર બેઠક પરથી ભાજપે ઉમેદવાર જાહેર કર્યા હતા, તેમને 2 લાખ વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે. એટલે કહી શકાય કે કેન્દ્રીય મંત્રીનું જે પ્રભુત્વ હતું, દિગ્ગજ નેતા હતા, તે પોરબંદર બેઠક પર અત્યારે વર્તાઈ રહ્યું છે. અને જે રીતે આપણે વાત કરી તો કચ્છથી વિનોદ ચાવડા પણ ખૂબ જ સારી એવી લીડથી છે તે આગળ વધી રહ્યા છે. ભાજપના સીજે ચાવડા 35,000 થી વધુ મતોથી કૃપાલસિંહ આગળ વધી રહ્યા છે. અને જો આપણે ન માત્ર ગુજરાત પરંતુ જો દેશના આંકડાઓની કૃપાલસિંહ એના પર નજર કરીએ તો એનડીએ અત્યારે 294 બેઠક પર આગળ છે. ઇન્ડિયા ગઠબંધન છે તે 230 બેઠક પર પ્રભુત્વ જમાવી રહ્યું છે અને અધર્સ અપક્ષ છે તે 19 બેઠક પર છે પોતાનું વર્ચસ્વ જમાવી રહી છે. એટલે કૃપાલસિંહ હાલના આંકડા પરથી કહી શકાય કે ફરી એક વખત વડાપ્રધાન મોદી છે તે ફરી એક વખત હેટ્રિક મારવા જઈ રહ્યા છે. લીડમાં થોડો ઘણો જે રીતે આપણે વાત કરી ગુજરાતમાં થોડું ઘણું જોવા મળશે, પરંતુ દેશમાં તો મોદીનો નારો છે એક જ ચાલ્યું હોય તેવું લાગી રહ્યું છે. જી, તમામ પ્રકારના જે આપણે એક્ઝિટ પોલ જોયા અને તેમાં પણ જે રીતે વાત કરવામાં આવતી હતી તે પ્રમાણે ભાજપને છે જે કદાચ સરકાર બનાવવામાં કોઈ પ્રકારની તકલીફ નહીં પડે તે પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. અને તમે વાત કરી જે રીતે મનસુખ માંડવિયાની, તો મનસુખ માંડવિયા કેન્દ્રીય મંત્રી હતા. શરૂઆતમાં તે છાસવારે વિરોધ પણ જોવા મળ્યો, પરંતુ કેન્દ્રીય મંત્રી છે અને ખૂબ ઊંચા ગજાના કહી શકાય એવા સ્ટાર ઉમેદવાર છે અને તેમને જે છે હાલ આટલી લીડ મળી તેમાં કોઈ કદાચ નવાઈ ન કહી શકાય. અને સામે પણ મજબૂત ચહેરો તો લલિતભાઈ વસોયા હતા. કદાચ લલિત વસોયા જયારે ઉતર્યા ત્યારે તમામ લોકોનું કહેવું હતું કે આ બેઠક પર ફાઇટ થશે, પરંતુ લલિત વસોયા જે છે તે પોતાના મૂળમાં જોવા મળ્યા નથી, જે પોતાના અંદાજ છે તેમાં જોવા મળ્યા નથી. આ વખતે તેઓ જે છે તે ઠંડા જોવા મળ્યા છે અને એના કારણે જે છે શરૂઆતથી જ માનવામાં આવતું હતું કે મનસુખ માંડવિયાને જીતવામાં તકલીફ નહીં પડે, પરંતુ આ પ્રકારની લીડ છે તે કહી રહી છે કે પોરબંદરની જનતા જે છે મનસુખભાઈને સ્વીકારી લેશે. અને જો દેશની વાત કરવામાં આવે તો દેશમાં હાલ જે છે તમામ પ્રકારના જે આપણે જોઈએ તો જે આંકડાઓ આવી રહ્યા છે તેના કારણે શેર બજારમાં પણ ક્યાંક ને ક્યાંક જે છે કડાકાઓ જોવા મળી રહ્યા છે. એટલે અત્યારે સૌ કોઈની નજર છે આ દેશ ઉપર. અને અત્યારે જે પ્રકારના આંકડા આવી રહ્યા છે કે ઇન્ડિયા ગઠબંધન જે છે તે પણ અત્યારે ટફ ફાઇટ આપી રહ્યું છે,
તો હવે ગણતરીની ક્ષણોમાં જે છે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. 210 જેટલી બેઠક પર અત્યારે ઇન્ડિયા ગઠબંધન જે છે તે આગળ ચાલી રહ્યું છે. 291 પર એનડીએ ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. એટલા માટે કહી શકાય કે ભાજપ જે છે સરકાર બનાવી રહી છે, તેમાં કોઈ પણ જાતના બે મત નથી. પરંતુ ફાઇટ કેટલી રહેશે અને વિપક્ષ કઈ રીતે જે છે રચાશે તેના પર સૌ કોઈની નજર છે. જી બિલકુલ, આ બધાની વચ્ચે કૃપાલસિંહ આપને કહી દઉં કે વડોદરા બેઠક હતી, ત્યાં ભાજપનો આંતરિક અસંતોષ ચરમસીમાએ હતો. ખૂબ જ ભાજપે જ્યાંથી ટિકિટ જાહેર કરી હતી ત્યાંથી જે આંતરિક નેતાઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક વિવાદ જોવા મળતો હતો. પરંતુ જે પ્રમાણેના અત્યારે આંકડા આવી રહ્યા છે તે મુજબ ભાજપ 2 લાખ વધુ મતોથી વડોદરા બેઠક પર આગળ રહ્યું છે. એટલે કહી શકાય કે આંતરિક વિખવાદ હતો છતાં પણ જે રીતે ભાજપનું મજબૂત કહી શકાય વર્ચસ્વ તે રહ્યું છે અને તેના કારણે જ વડોદરા બેઠક પર ભાજપ છે તે 2 લાખથી વધુ મતોથી આગળ છે. એટલે જે પ્રમાણે આંતરિક વિખવાદ હતો એ છતાં પણ ભાજપનું સારું એવું વર્ચસ્વ છે કૃપાલસિંહ તે જોવા મળ્યું છે. અને મહેસાણા બેઠકની આપણે વાત કરી દઉં તો મહેસાણા બેઠક પર ભાજપના ઉમેદવાર હરિ પટેલ 1.90 લાખથી એટલે કહી શકાય કે 1.5 લાખથી વધુ મતોથી આગળ છે. એટલે લગભગ મહેસાણા બેઠક પરથી પણ હરિ પટેલ ભાજપના જે નેતા છે તેની નિશ્ચિત જીત છે તે કૃપાલસિંહ માનવામાં આવી રહી છે. જી અત્યારે સૌથી મોટા સમાચાર ફરી આપને આપી દઉં કે બનાસકાંઠા બેઠક પર ગેનીબેન જે છે તે આગળ ચાલી રહ્યા છે અને 800 મતથી આગળ ચાલી રહ્યા છે. એટલા માટે આ બેઠક પર અત્યારે સતત ફાઇટ ચાલી રહી છે. અને જે રીતે આપણે વડોદરાની વાત કરી તો વડોદરામાં પણ જે છે શરૂઆતમાં માનવામાં આવતું હતું કે કદાચ ટોપ 5 બેઠક હોય કે જેમાં ભાજપ મોટી લીડથી જીતે તો તેમાં વડોદરાને પણ ક્યાંક ને ક્યાંક સામેલ કરવામાં આવતું હતું. આ વખતે જોઈએ તો ભાજપનો જે આંતરિક વિખવાદ છે તે વડોદરાથી જ સામે આવ્યો હતો. વડોદરામાં જે રીતે આપણે દ્રશ્યો જોયા ત્યારબાદ જે છે ભાજપે પોતાનો ઉમેદવાર બદલ્યા અને સાથે સાથે સાબરકાંઠામાં પણ જે છે ઉમેદવાર બદલ્યા અને ત્યારબાદના જે દ્રશ્યો ભાજપમાં જોવા મળ્યા. એટલે કહી શકાય કે વડોદરાથી જે ભાજપનો આંતરિક વિખવાદ છે તે સામે આવ્યો હતો, પરંતુ ત્યાં જે લીડ છે તેમાં કદાચ કોઈ પણ જાતનો ફેરફાર પડે એવું લાગતું નથી. અને મતદારો જે છે પોતાનો મૂળ જે છે ભાજપ તરફી જ રાખ્યો હોય તેવું હાલના જે આંકડાઓ જોતા લાગી રહ્યું છે. પરંતુ અત્યારે ગેનીબેન અને ચંદનજી ઠાકોર જે છે ટફ ફાઇટ આપી રહ્યા છે. જી બિલકુલ કૃપાલસિંહ, કહી શકાય કે થોડા જ કલાકોમાં ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે. પરંતુ એ પહેલા જ જે રીતે આપણે વાત કરી બનાસકાંઠા બેઠક અને પાટણ બેઠક, ત્યાં રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે. થોડી વાર ભાજપના ઉમેદવાર તો થોડી વાર કોંગ્રેસના ઉમેદવાર છે તે રાઉન્ડમાં આગળ મતોથી છે તે જોવા મળી રહ્યા છે. એટલે આ બે બેઠક પર સૌ કોઈની નજર રહેશે અને કહી શકાય કે ટફ ફાઇટ છે આ બે બેઠક પર લાગી રહી છે. કૃપાલસિંહ, જી બસ હવે ગણતરીની ક્ષણોમાં જે છે ખબર પડી જશે ને હવે ગણતરીની ક્ષણોમાં કોણ જીતે છે અને કોણ હારે છે અને ચિત્ર જે છે સાવ સ્પષ્ટ થઈ જશે. બપોરના 12 વાગ્યાનો સમય થઈ ગયો છે અને અમુક બેઠકો જે છે ત્યાં જ હવે જોવાનું બાકી રહેશે કે શું થશે, કારણ કે રસાકસીનો માહોલ ચાલી રહ્યો છે. કદાચ આ વખતે છેલ્લે સુધી આપણે જે છે બનાસકાંઠા બેઠકને જોવાની થશે. બાકીની તમામ બેઠકોનું ચિત્ર હાલ જોતા સ્પષ્ટ લાગે છે અને પાટણ બેઠક પણ ક્યાંક ને ક્યાંક રસાકસી જેવો માહોલ છે. જો કે સતત કોંગ્રેસ આગળ ચાલી રહી છે એટલે કોંગ્રેસ માટે જે છે આશાનું કિરણ કદાચ આ વખતે ગુજરાતમાંથી દેખાઈ રહ્યું છે. ગુજરાતમાં ભાજપનો ગઢ કહેવાય છે. કોંગ્રેસ આ વખતે ગઢમાં કદાચ ગાબડું પાડે તો નવાઈ નહીં. જે તમામ પ્રકારના એક્ઝિટ પોલ આવ્યા હતા તેમાં પણ તે પ્રકાર દર્શાવવામાં આવ્યું હતું કે 0 1 થી કે 2 બેઠક જે છે કોંગ્રેસને મળી શકે છે. પરંતુ હાલના જે દ્રશ્યો જોતા, હાલના જે આંકડાઓ જોતા અત્યારે એવું જ લાગી રહ્યું છે કે કદાચ એકાદી બેઠક મળે અને જે બનાસકાંઠા બેઠક છે તે હાલ સૌ કોઈને જકડીને રાખી રહી છે. તો આપણે કહી શકીએ કે જે ગઢમાં ગાબડું પાડવામાં કદાચ કોંગ્રેસ સફળ થાય. અનેક કારણો રહ્યા છે, અનેક ઉમેદવારોના પ્રશ્નો આપણે જોયા કે અને જ્ઞાતિગત સમીકરણો પણ ખૂબ કામ કરતા હોય છે. એટલે આ પ્રકારે આ વખતે જોઈએ તો કોંગ્રેસનું મેનેજમેન્ટ પણ ખૂબ જોવા મળ્યું. અગાઉ ભૂતકાળમાં આપણે જોતા કે જે જ્ઞાતિ હોય તેમાંથી તે જ જ્ઞાતિમાંથી કોંગ્રેસ ઉમેદવારને જે ઉતારતી હતી, પરંતુ આ વખતે કોંગ્રેસે સામેની જ્ઞાતિના ઉમેદવારને ઉતાર્યા છે. એટલે તમામ પ્રકારનું મેનેજમેન્ટ કોંગ્રેસનું આ વખતે દેખાય છે. અને તદુપરાંત ક્ષત્રિય સમાજનું આંદોલન જોવા મળ્યું, તેની પણ ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી. એટલે આ તમામ પ્રકારના જે આંકડાઓ, તમામ પ્રકારના સમીકરણો જોતા ગુજરાતમાં કદાચ કોંગ્રેસ આ વખતે ગાબડું પાડે તો નવાઈ નહીં. ને ભાજપ માટે કદાચ કહી શકાય કે સૌથી મોટી ખોટ હશે, કારણ કે ભાજપે આ વખતે 26 માંથી 26 અને 400 પારનો અને સાથે સાથે 5 લાખની લીડનો દાવો કર્યો હતો અને તેમાં કદાચ ગાબડું પાડવું એ પણ કોંગ્રેસ માટે મોટી વાત કહેવાય. કારણ કે જે રીતે આપણે વિધાનસભામાં કોંગ્રેસને જોયું કે કદાચ
કોંગ્રેસ સાવ નેસ્તો નાબૂદ થઈ ગઈ હતી અને જે પરિણામ આવ્યું વિધાનસભાનું ત્યારે કદાચ કોઈને લાગતું નહોતું કે કોંગ્રેસ હવે કઈ કરી શકે, પરંતુ જે ક્ષત્રિય સમાજનું આંદોલન થયું ને તમામ પ્રકારના જે સમીકરણો રચાણા કદાચ કોંગ્રેસ માટે આશાનું કિરણ કહી શકાય ગુજરાતમાં એવા દ્રશ્યો જે છે સર્જાયા. અને હાલના તમામ સમીકરણો જોતા અત્યારની ચૂંટણીનું જે પરિણામ છે રસપ્રદ બન્યું છે. સૌ કોઈ જે છે આ દિવસની રાહ જોઈને બેઠા હતા અને ખાસ કરીને આ વખતે આપણે જોઈએ તો બનાસકાંઠા બેઠકનું જે પરિણામ છે તે જોવા માટે સૌ કોઈ આતુર હતા ને તેનું પરિણામ પણ એ પ્રકારનું દેખાય છે. આપને પણ કદાચ લાગતું હતું કે અમે ત્યાં પ્રવાસમાં ગયા હતા ત્યારે પણ એવું લાગતું હતું, કારણ કે અડધા લોકો જે છે કોંગ્રેસ તરફી હતા, અડધા લોકો ભાજપ તરફી. આ એક બેઠક એવી હતી જ્યાં ખરાખરીનો માહોલના જે દ્રશ્યો હતા પહેલેથી હતા, પરંતુ ત્યારબાદ હાલ જે છે ચૂંટણીના જે પરિણામ છે તેમાં પણ આ પ્રકારના દ્રશ્યો જે છે હજુ પણ દેખાઈ રહ્યા છે. તે દિવસે અમે ત્યાં ગયા ત્યારે પણ કન્ફ્યુઝ હતા કે આ શું કઈ પ્રકારનો માહોલ છે, અને આજે પણ જે છે અત્યારનું જે આપણે જોઈ રહ્યા છીએ આંકડાઓ આવી રહ્યા છે તેના પર પણ જે જોઈએ તો હજી પણ કન્ફ્યુઝન માહોલ છે કે કોણ બાજી મારશે અને કોણ જે છે તે હારી જશે. એટલે બિલકુલ કૃપાલસિંહ કહી શકાય કે વર્ષો બાદ કોંગ્રેસ માટે છે તે આશાનું કિરણ જે રીતે આપણે વાત કરી ચાલી રહ્યું છે. અને બેઠક એટલે અત્યારે જો આંકડા ઉપર નજર કરીએ તો પાટણ બેઠક અને બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસ છે તે ઉભરીને આવી શકે છે કૃપાલસિંહ. એટલે કહી શકાય કે વર્ષો બાદ કોંગ્રેસ માટે આશાનું કિરણ અને કોંગ્રેસ છે પોતાની જગ્યા છે તે ગુજરાતમાં બનાવશે અને તેની અસર પણ કૃપાલસિંહ જોવા મળશે આગામી સમયમાં. એટલે કોંગ્રેસ માટે કહી શકાય કે ક્ષત્રિય આંદોલન સહિત ભાજપમાં જે આંતરિક વિખવાદ જોવા મળ્યો એની પણ આ મતોમાં ક્યાંક કૃપાલસિંહ અસર જોવા મળી છે અને એના કારણે દિગ્ગજ નેતા કોંગ્રેસના કહી શકાય કે પાટણ બેઠક પરથી ચંદનજી ઠાકોર અને બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોર જે ન માત્ર પક્ષ પરંતુ પોતાનું વ્યક્તિત્વ અને વર્ચસ્વના આધારે જ આગળ વધ્યા છે અને તેના કારણે તેના વિસ્તારમાં તેનું વર્ચસ્વ છે અને તેના કારણે દરેક મત છે તે મતપેટીમાં ગયો હોય એવું લાગી રહ્યું છે કૃપાલસિંહ. અને અત્યારની જો સૌથી મોટી વાત કરવામાં આવે તો છોટાઉદેપુરના જે જસુભાઈ રાઠવા છે 3,20,743 મતથી આગળ ચાલી રહ્યા છે. ખૂબ મોટી કહી શકાય એવી લીડથી આગળ ચાલી રહ્યા છે. અને જે જસુભાઈ રાઠવા છે તેમનું ત્યાં ખૂબ પ્રભુત્વ માનવામાં આવે છે. સામે સુખરામ રાઠવા હતા, તે ઉમેદવાર તરીકે કોંગ્રેસે તેમને ઉતાર્યા હતા, પરંતુ જે જસુભાઈ રાઠવા છે તે નવો ચહેરો છે. ભાજપે આ વખતે જસુભાઈ રાઠવાને ટિકિટ આપી હતી. આના પહેલા જે છે ગીતાબેન રાઠવા હતા ત્યાંના સાંસદ હતા, પરંતુ હાલ જે પ્રકારે જસુભાઈને ટિકિટ આપીને જસુભાઈ જે છે તે ખૂબ મોટી લીડ છે ત્યારે આગળ ચાલી રહ્યા છે. વિનોદભાઈ ચાવડા છે તે પણ 1 લાખની જે લીડ છે તે ક્રોસ કરી જી બિલકુલ અત્યારે બનાસકાંઠા પર છે. અને અત્યારે આપણે જોઈએ તો પૂનમબેનની વાત કરવામાં આવે જામનગર બેઠકમાં પૂનમબેન 1,53,000 ની લીડ થી આગળ ચાલી રહ્યા છે. એટલે જામનગરનું ચિત્ર હવે કહી શકાય કે હવે સ્પષ્ટ છે. જામનગરના ચિત્રમાં હવે કદાચ આપણે જોઈ શકીએ કે કોંગ્રેસ માટે હવે કપરા ચટાણ છે, અઘરા ચટાણ છે અને ભાજપ જે છે કદાચ હવે જામનગરમાં સ્વીપ કરી જશે. અને પૂનમબેનનું જે કહેવામાં આવતું હતું કે પૂનમબેન કદાચ જે છે તે મોટી લીડ થી જીતશે, પરંતુ જે ક્ષત્રિય સમાજનું આંદોલન થયું ને ત્યારબાદની જે અસરો છે તે જામનગરમાં જોવા મળી અને હાલ જે છે પૂનમબેન કદાચ જે છે જીતી જાય તેવા આંકડા જે છે તે હાલ આપણે જોઈ રહ્યા છીએ. બિલકુલ કૃપાલસિંહ, અત્યાર સુધી મોટા સમાચાર મળી ગયા છે. લોકસભા ચૂંટણીના પરિણામની શેર બજાર પર મોટી અસર જોવા મળી છે અને એ પણ વિપરીત અસર જોવા મળી છે. સેન્સેક્સમાં 4,450 પોઈન્ટનો કડાકો છે તે જોવા મળ્યો છે અને આ સાથે નિફ્ટી પણ નીચે આવ્યું છે. એટલે કહી શકાય કે દર વખતે શેર બજારમાં પરિણામો સાથે ઉછાળો આવતો જોવા મળ્યો છે, પરંતુ આ વખતે જે વિપરીત અસર છે કૃપાલસિંહ તે જોવા મળી છે. જી કદાચ કોઈએ ધારી નહીં તે પ્રકારના આપણે જોઈએ તો જે તમામ પ્રકારના આંકડાઓ જે છે તે હાલ જે છે ગડમથલમાં નાખે તેવા છે. કદાચ આપણે જોયું જે પ્રકારે 400 પારનો ભાજપે દાવો કર્યો હતો, પરંતુ તે પ્રકારના આંકડાઓ જે છે આવતા અત્યારે આ પ્રકારના દ્રશ્યો સર્જાય છે. શેર માર્કેટમાં જે છે કડાકો જોવા મળી રહ્યો છે, સતત જોવા મળી રહ્યો છે. અનેક રાજ્યોમાં જે છે ભાજપને નુકસાન થયું છે, તો દક્ષિણમાં ક્યાંક એવા આંકડાઓ છે કે જ્યાં ભાજપના પણ ખાતા ખુલ્યા છે. એટલા માટે કહી શકાય કે આ પ્રકારના આંકડાઓ જે છે આવી રહ્યા છે, તેના કારણે હાલ જે છે આ શેર બજારમાં પણ જે છે કડાકો જોવા મળી રહ્યો છે. અને જે ગુજરાતમાં જે રીતે આપણે જોયું કે કોંગ્રેસે ખાતું ખોલ્યું છે, રાજસ્થાનમાં પણ જે છે કોંગ્રેસ આ વખતે ગઢમાં ગાબડું પાડવા જઈ રહી છે. તો આ પ્રકારના જે દ્રશ્યો છે, આ પ્રકારના જે આંકડાઓ અત્યારે જોવા મળી રહ્યા છે, તેના કારણે આ પ્રકારની સ્થિતિ હાલ સર્જાય છે. અને જે રીતે આપણે જોઈએ તો અનેક પ્રકારના જે આપણે સાઉથ સ્ટેટ કહીએ છીએ જ્યાં કદાચ ભાજપે કદાચ ધાર્યું નહીં, પરંતુ ત્યાં પણ અત્યારે ભાજપને સારી એવી જે છે બેઠકોમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. એટલા માટે ભાજપ માટે સાઉથમાં સારા સમાચાર છે, પરંતુ જે ઘર કહી શકાય ઘરમાં જે છે ક્યાંક ને ક્યાંક ગાબડું પડ્યું છે, તે એક રીતે માઠા સમાચાર કહી શકાય. અને જે આંકડાઓ છે તે હાલ તો આંકડાઓ આપણે હજી તો જોઈ રહ્યા છીએ, હજી બાકી છે.
બપોર સુધીનો સમય છે, કદાચ આંકડાઓમાં ફેરફાર થઈ શકે, પરંતુ જે ચિત્ર છે આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને થોડી જ ક્ષણો છે, હવે થોડી જ ક્ષણોમાં ચિત્ર જે છે બિલકુલ સ્પષ્ટ થઈ જશે. કૃપાલસિંહ, સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, જે ભાજપે દાવો કર્યો હતો 400 પાર અને 5 લાખ લીડ થી જીતવાનો, તે અમિત શાહે પૂરો કરી દીધો છે. જી હા, ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ છે તે 5.87 થી વધુ મતોથી આગળ છે. એટલે કહી શકાય કે 5.5 લાખ થી વધુ મતોથી અત્યારે અમિત શાહ છે તે આંકડો પાર કરી ચૂક્યા છે. એટલે કહી શકાય કે ટોપ જે લીડની વાત હતી તેમાં અમિત શાહ, કૃપાલસિંહ મોખરે જોવા મળશે. જી, આ વખતે સૌથી વધારે માનવામાં આવતું હતું કે જો સૌથી વધારે કોઈ લીડ મળશે તો તે અમિત શાહને જ મળશે, કારણ કે જે પ્રકારે અમિત શાહ છે તેમનું કદ છે તે અત્યારે કેન્દ્રીય મંત્રી છે, ગૃહમંત્રી છે, અને તેમનું કદ છે તે પ્રમાણે જોતા સૌ કોઈને લાગતું હતું કે અમિત શાહ જે છે તે 5 લાખની લીડ આસાનીથી જે ક્રોસ કરી જશે ને 6 કે 7 લાખની લીડ સુધી પહોંચે તો પણ કોઈને નવાઈ નહીં લાગે, કારણ કે તે અમિત શાહ જે છે ખૂબ મોટો ચહેરો કહી શકાય ભાજપ માટે. અને સાથે સાથે CR પાટીલ અને અમિત શાહને જે છે સૌ કોઈની નજર આ બંને લોકોને લીડ પર હતી કે કેટલી લીડથી કોણ જીતે છે. અને અહીં હાર જીતનો તો પ્રશ્ન જ થતો નથી, કારણ કે જે બંને ઉમેદવારો છે ખૂબ મોટા ગજાના ઉમેદવારો છે, અને હાલ અમિત શાહ જે છે 5 લાખનો આંકડો જે છે તે લીડ કર્યો છે, ક્રોસ કર્યો છે, અને હજી પણ જે છે આમાં વધારો થાય તો નવાઈ નહીં. જી બિલકુલ, રાજકોટ બેઠક પર કૃપાલસિંહ સૌ કોઈની નજર હતી, કારણ કે ક્ષત્રિય આંદોલન જે રીતે જેનું વિસ્તરણ થયું હતું, જે રીતે વિરોધ વંટોળે ચડ્યો હતો, તે પ્રમાણે લાગી રહ્યું હતું કે રાજકોટ બેઠક પર પરસોત્તમ રૂપાલાને ફટકો છે તે પડી શકે છે. પરંતુ અત્યારે જે વલણો છે જે સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો 2.5 લાખ થી વધુ મતોથી પરસોત્તમ રૂપાલા છે તે આગળ ચાલી રહ્યા છે. એટલે કહી શકાય કે પરસોત્તમ રૂપાલા હેટ્રિક મારી રહ્યા છે, અને કહી શકાય કે સારી એવી લીડની ટોપ લિસ્ટમાં પણ કહી શકાય રૂપાલાનું નામ આવી શકે. કૃપાલસિંહ, જી, વાત કરવામાં આવે તો થોડી જ ક્ષણો પહેલા આપણે જે છે યુવા પત્રકાર રોનક પટેલ સાથે વાત કરી, વરિષ્ઠ પત્રકાર સુરેશ પારેખ સાથે વાત કરી, અને તેઓ ત્યાં જે મતગણતરી છે તે સ્થળે અત્યારે ત્યાં હાજર છે, અને તેમનું કહેવું છે કે જો કદાચ પરસોત્તમભાઈ રૂપાલા 5 લાખની લીડ જે છે ક્રોસ કરે તો પણ નવાઈ નહીં. એટલા માટે કહી શકાય છે કે જો ટોપ 3 કે અથવા ટોપ 5 જે છે લીડ ક્રોસ કરવામાં પરસોત્તમભાઈ રૂપાલાનું પણ નામ હોય તો નવાઈ નહીં. ખાસ કરીને રાજકોટ બેઠક જે છે ભાજપનો ગઢ માનવામાં આવે છે. વર્ષોથી ભાજપ જે છે આ બેઠક પર પોતાના ઉમેદવારો જે છે તે અહીંથી ઉતારતી હોય છે, અને આ બેઠક ગઢ છે એટલા માટે. અને પરંતુ આ બેઠકની ચર્ચા એટલા માટે થઈ કારણ કે આ વખતે ક્ષત્રિય સમાજનું આંદોલન જોવા મળ્યું. ક્ષત્રિય સમાજનું આંદોલનનું જે એપિસેન્ટર છે તે રાજકોટમાં જોવા મળ્યું. પરસોત્તમભાઈ રૂપાલાની એક ટિપ્પણીને કારણે જે છે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો, અને ત્યારબાદ આપણે જોયું જે પ્રકારના દ્રશ્યો છે, આખી ચૂંટણી જે છે ક્ષત્રિય સમાજના આંદોલનમાં જ સમેટાઈ ગઈ. કોઈ અન્ય મુદ્દાઓ જે છે તે જોવા જ ન મળ્યા તમામ પ્રકારના જે છે. ત્યારબાદ તેમના દ્વારા માફી માંગવામાં આવી, પરંતુ જે છે ક્ષત્રિય સમાજ દ્વારા ત્યાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું એલાન કરવામાં આવ્યું, અને રાજકોટમાં પણ તેમના ક્ષત્રિય સમાજ દ્વારા કહેવામાં આવ્યું કે બુથ લેવલનું મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે, તમામ પ્રકારની ગોઠવણ કરવામાં આવી છે. પરંતુ રાજકોટની જે જનતા છે તેમના દ્વારા પરસોત્તમભાઈ રૂપાલાને મત આપવાનું હાલ આપણે જોયું, જે રીતે લીડ મળી રહી છે કે તેમને ભાજપને પોતાનો ભાજપનો જે ગઢ છે તે ભાજપનો જ રહ્યો છે. પરંતુ આપણે વાત કરીએ તો લેવા કડવા પટેલના સમીકરણો પણ જે છે કોંગ્રેસ અહીં ગોઠવ્યા હતા. આપણે વાત કરીએ તો ક્ષત્રિય સમાજનું આંદોલન બાદ શરૂઆતમાં આપણે જોયું કોંગ્રેસે જે છે પરેશ ધાનાણીને ઉતારવા માંગતી હતી, પરંતુ પરેશ ધાનાણી શરૂઆતમાં મનાઈ ફરમાવી. ત્યારબાદ તેઓ ફરી આવી અને ફરી લડવા માટે તૈયાર થઈ ગયા, અને જવતલિયા ભાઈ બનીને આવ્યા. ક્ષત્રિય સમાજની જે બહેનો છે તેમના દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું, ઓવારણા લેવામાં આવ્યા, અને ક્યાંક ને ક્યાંક ભાવુક દ્રશ્યો જે છે તે જોવા મળ્યા. તમામ પ્રકારની રાજકોટની ચૂંટણી જે છે આ વખતે હાઈ રહી, આ વખતે જે ચર્ચાનું કેન્દ્ર રહી, કારણ કે તમામ પ્રકારના દ્રશ્યો જે છે કદાચ કોઈ ધાર્યા નહોતા, કારણ કે ભાજપનો ગઢ માનવામાં આવે છે. અને ત્યારબાદ લેવા કડવા પટેલનું સમીકરણો પણ ગોઠવવામાં આવ્યા કોંગ્રેસ દ્વારા. ક્યાંક ને ક્યાંક ખોડલધામ સુધી પણ જે છે અનેક સફરો ચાલતી રહી, બેઠકો ચાલતી રહી, પરંતુ તમામ પ્રકારના હાલ જે છે આંકડાઓ જોતા લાગે છે કે ભાજપનો ગઢ છે તે ભાજપનો જ રહ્યો છે. જી બિલકુલ કૃપાલસિંહ, અત્યારે આંકડા મળી રહ્યા છે તે મુજબ ગુજરાતની 10 બેઠકો એવી છે જ્યાં ભાજપ 2 લાખ થી વધુ મતોથી છે તે આગળ છે. એટલે કહી શકાય કે ભાજપનો જે દાવો હતો 400 પાર, એ તો કદાચ પૂરો નહીં થઈ શકે, પરંતુ લીડમાં થોડી ઘણી અસર જોવા મળશે. પરંતુ મોટા ભાગની બેઠક પર અત્યારે ભાજપ છે તે જ આગળ લીડથી ચાલી રહ્યું છે. કૃપાલસિંહ, જી, ગત વર્ષોની સરખામણીમાં જોઈએ તો 2014માં પણ જે છે ભાજપે 26 બેઠકો મેળવી હતી. ત્યારબાદ 2019માં જોઈએ તો પણ ભાજપે 26 બેઠક મેળવી હતી, અને આ વખતે કોઈ એવો પ્રશ્ન નહોતો કે ભાજપને 26માંથી 26 બેઠકો ન મળે. પરંતુ જે રીતે ભાજપે કહી શકાય, અનેક લોકોનું કહેવું છે કે ભાજપે સમય કરતા થોડા વહેલા ઉમેદવારોને ઉતાર્યા. ત્યારબાદ આપણે જોયું કે ક્ષત્રિય સમાજનું આંદોલન જોવા મળ્યું. જ્ઞાતિગત સમીકરણો આ વખતે હાઈ રહ્યા.
દર વર્ષોની જેમ આ વખતે જે છે કોઈ એવો ખાસ મુદ્દો નહોતો કે જે ભાજપ તરફી લોકોને મત કરવા માટે પ્રેરે. એટલા માટે આ પ્રકારના જે દ્રશ્યો સર્જાય છે. અને જો લીડની વાત કરવામાં આવે, અત્યારે ભાજપના જે મોટા ભાગના નેતાઓ છે 2 લાખની લીડ ક્રોસ કરી ચુક્યા છે. તો એ કહી શકાય કે આ ભાજપ માટે મોટી વાત નથી, પરંતુ જે ભાજપે 5 લાખનો દાવો કર્યો હતો તેમાં ક્યાંક ને ક્યાંક જે છે આ પ્રકારના જે સમીકરણો જોવા મળી રહ્યા છે, આ પ્રકારના આંકડા જોવા મળી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભાજપ માટે સારા સમાચાર નથી, પરંતુ જે આંદોલન ને તે તમામ પ્રકારનું વાતાવરણ જોતા જે ભાજપને અત્યારે આંકડાઓ મળી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ભાજપને આનાથી સંતોષ લેવાનો રહેશે. જી બિલકુલ કૃપાલસિંહ, ન માત્ર ગુજરાત પરંતુ આપણે દેશના આંકડા પર એક નજર કરીએ તો અત્યારે એનડીએ ને 289 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. ઇન્ડિયા ગઠબંધન છે જે 233 બેઠક પર આગળ ચાલી રહ્યું છે અને અપક્ષ છે તે 21 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. કૃપાલસિંહ, શરૂઆતી વલણમાં એક એવો સમય પણ હતો કે જ્યારે વારાણસી બેઠક છે તે નરેન્દ્ર મોદીથી પણ આગળ જે વિરોધ પક્ષના ઉમેદવાર છે તે આગળ ચાલી રહ્યા હતા. એટલે ત્યારે કહી શકાય કૃપાલસિંહ, મોટો ફટકો ભાજપ માટે કહી શકાય. નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકેનું તેનું જે વર્ચસ્વ છે, તેનો જે રૂઆબ છે અને તે પ્રમાણે વારાણસી બેઠક પર એક સમયે વિરોધ પક્ષના નેતા છે તે આગળ ચાલી રહ્યા હતા. કૃપાલસિંહ, જો વાત કરવામાં આવે દેશની, તો આ વખતે દેશમાં જે છે ગુજરાતે જે છે ભાજપની લાજ રાખી છે, પરંતુ અન્ય રાજ્યોમાં આ વખતે સાવ વિપરીત જે છે ભાજપે કદાચ આશા પણ નહીં રાખી હોય તે પ્રકારના જે છે આંકડાઓ અત્યારે મળી રહ્યા છે. યુપીમાં જે છે સપાએ જે છે ખૂબ સારી કહી શકાય એવી બેઠકો પર અત્યારે આગળ ચાલી રહી છે. અને આપણે મહારાષ્ટ્રમાં કહીએ તો મહારાષ્ટ્રમાં પણ ક્યાંક ને ક્યાંક ભાજપને મોટું નુકસાન થતું દેખાઈ રહ્યું છે. રાજસ્થાનમાં કહી શકાય, રાજસ્થાનમાં તમામ લોકો જે રીતે કહી રહ્યા હતા કે કદાચ 4 કે 5 બેઠક, ખુદ ગૃહમંત્રી અમિત શાહ પણ સ્વીકારી ચુક્યા હતા કે કદાચ 4 કે 5 બેઠકનું રાજસ્થાનમાં નુકસાન થઈ શકે, પરંતુ ત્યાં પણ અત્યારે 12 બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે, 13 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહી છે. અને આ તમામ પ્રકારના જે ભાજપના ગઢ છે, ઉત્તર ગુજરાત કહી શકાય અને જે આપણે કહી શકાય કે પશ્ચિમ ઉત્તર ભારત છે, કે તે પ્રકારના તમામ જે રાજ્યો છે તે ભાજપનો ગઢ માનવામાં આવે છે. અને ત્યાં આ પ્રકારના જે અત્યારે આંકડાઓ જોવા મળી રહ્યા છે, ભાજપના માટે ક્યાંક ને ક્યાંક મુશ્કેલી સર્જી શકે છે. અત્યારે ઉત્તર પ્રદેશમાં જોઈએ તો ભાજપને 38 જેટલી સીટ જે છે તેમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે અને ઇન્ડિયા ગઠબંધન છે 42 સીટ પર આગળ ચાલી રહ્યું છે. એટલે ખૂબ મોટું કહી શકાય, તે માટે ભાજપ માટે ખૂબ કપરા ચઢાણ છે અત્યારે ઉત્તર પ્રદેશમાં. સાથે સાથે મહારાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં 18 બેઠક પર ભાજપ ઇન્ડિયા આગળ છે અને 29 બેઠક પર ઇન્ડિયા આગળ છે. એટલા માટે આપણે કહી શકીએ કે જે આ મહત્વના કહી શકાય રાજ્ય, જે ભાજપના ઘરના રાજ્યો છે, જ્યાં ભાજપ પોતાનો ગઢ માનીને આગળ ચાલતું હતું, ભાજપ પોતાનો ગઢ માનીને દક્ષિણમાં જે છે કિલ્લો સર કરવા જતું હતું, પરંતુ તે ગઢમાં અત્યારે ગાબડા પડ્યા છે. કદાચ એ કિલ્લામાં થોડો સર કર્યો છે, પરંતુ જે ગઢના ગાબડા છે તે પૂર્વ ભાજપ માટે હાલ તો અઘરા માનવામાં આવી રહ્યા છે. અને આંધ્રપ્રદેશમાં જોઈએ તો આંધ્રપ્રદેશમાં 21 બેઠક પર ઇન્ડિયા આગળ ચાલી રહ્યું છે. આ પણ ખૂબ મોટા સમાચાર કહી શકાય, ભાજપ માટે સારા સમાચાર કહી શકાય. તે ભાજપે મહેનત પણ કદાચ આ વખતે જોઈએ તો સૌથી વધારે દક્ષિણ ભારતમાં કરી હતી. અને દક્ષિણ ભારતમાં જે પ્રકારે તેમને રેલીઓ વધારવામાં આવી હતી, તમામ પ્રકારના સ્ટાર પ્રચારકોને જે છે તે દક્ષિણ ભારતમાં ઉતારવામાં આવ્યા હતા અને તેનું પરિણામ પર અસર આપણે જોઈ શકીએ છીએ. પરંતુ જે કદાચ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે ઉત્તર ભારત છે, ત્યાં દરેક રાજ્યોમાં જે છે પોતાના અનેક પ્રશ્નો જોવા મળ્યા, દરેક રાજ્યોમાં જે છે અનેક પ્રકારના જે સમીકરણો આ વખતે બદલાતા જોવા મળ્યા, તેની અસર ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. એટલે હાલ કહી શકાય બિહારમાં પણ જે છે 31 બેઠક પર જે છે ઇન્ડિયા આગળ છે અને જે 8 બેઠક છે ત્યાં અત્યારે ઇન્ડિયા ગઠબંધન આગળ છે. એટલે આ પ્રકારના જે બિહારમાં પણ ક્યાંક ને ક્યાંક થોડું ગાબડું છે, તેની જે શક્યતા સેવાતી હતી તે પ્રમાણે જે છે અત્યારે બિહારમાં ચાલી રહ્યું છે. પરંતુ જે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ છે, જે ક્યાંક ને ક્યાંક ભાજપને અત્યારે નિરાશામાં મૂકે તેવી રીતે દેખાઈ રહ્યું છે. બિલકુલ કૃપાલસિંહ, પશ્ચિમ બંગાળની મમતા દીદીનો ગઢ માનવામાં આવે છે અને ત્યાં અત્યારે આંકડા પર આપણે નજર કરીએ તો અત્યારે એનડીએ ને 10 બેઠક છે ત્યાં આગળ ચાલી રહ્યું છે. ઇન્ડિયા ગઠબંધન 1 બેઠક પર અને ટીએમસી મમતા બેનર્જી છે તે 31 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. એટલે જે મમતા દીદીનો જે ગઢ હતો અને તેનું વર્ચસ્વ હતું તે અત્યારે શરૂઆતી વલણમાં સાચું સાબિત થઈ રહ્યું છે કે હજુ પણ મમતા દીદી પર લોકોએ છે તે વિશ્વાસ મૂક્યો છે. કૃપાલસિંહ, પશ્ચિમ બંગાળની વાત કરવામાં આવે તો શરૂઆતમાં જે છે ઇન્ડિયા ગઠબંધન અંદર જ જે છે તે લડાવવાનું હતું, પરંતુ ઇન્ડિયા ગઠબંધન ત્યાં થયું નહીં. અને જે આ વખતે જોઈએ તો જે ટીએમસી છે, તૃણમૂલ કોંગ્રેસ, તે પોતાના દમ પર લડી રહ્યું છે. મમતા દીદી છે પોતાના દમ પર લડી રહ્યા છે. અને ત્યાં જે આપણે જોઈએ તો પશ્ચિમ બંગાળમાં જે છે વર્ષોથી ગઢ છે અને મમતા બેનર્જી જે રીતે આપણે જોઈએ
જે રૂઝાનો આવ્યા હતા શરૂઆતમાં ત્યારે એવું માનવામાં આવતું હતું કે આ વખતે જે છે નુકસાન કરશે, કારણ કે કોંગ્રેસ અને જે તૃણમૂલ કોંગ્રેસ છે તે સાથે નથી લડી રહ્યું, એટલા માટે ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ શકે છે, પરંતુ તે પ્રકારના દ્રશ્યો જોવા નથી મળ્યા અને જે મમતા બેનર્જી છે તેના તરફેણમાં જે છે તમામ પ્રકારની બેઠકો હાલ જોવા મળી રહી છે. જી કૃપાલસિંહ, અત્યારે સમાચાર મળી રહ્યા છે ગુજરાતની 26 બેઠકોમાંથી 2 બેઠકો, જે રીતે આપણે વાત કરી પાટણ બેઠક અને બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસ છે તે સારી એવી લીડથી આગળ વધી રહ્યું છે, એટલે કહી શકાય કે ભાજપ માટે સૌથી મોટો ફટકો છે આ બેઠક પરથી પડી શકે છે કૃપાલસિંહ, કારણ કે ચંદનજી ઠાકોર અને ગેનીબેન જે રીતે ફાઇટ આપી છે તે પ્રમાણે અત્યારે લાગી રહ્યું છે કે કોંગ્રેસ છે તે ખાતું ખોલાવી શકે છે કૃપાલસિંહ. જી, આપણે જોયું જે રીતે એક્ઝિટ પોલ આવ્યા તેમાં પણ 1 થી 2 બેઠક જે છે તે કોંગ્રેસ ખાતામાં જતી દેખાતી હતી, પરંતુ કઈ બેઠક હતી તેના પર સૌ કોઈની નજર હતી. કોઈ કહી રહ્યું હતું ભરૂચ બેઠક હોઈ શકે, તો કોઈ કહી રહ્યું હતું આણંદ બેઠક હોઈ શકે, બનાસકાંઠા બેઠકની શરૂઆતથી ચર્ચા હતી અને અત્યારે આપણે જોઈએ તો પાટણ બેઠક જે છે ત્યાં કોંગ્રેસ જે છે સવારથી આગળ ચાલી રહી છે અને હવે કદાચ ચિત્ર જે છે થોડું સ્પષ્ટ થતું જાય છે અને કદાચ કોંગ્રેસના હાથમાં બેઠક આવી જાય, ચંદનજી ઠાકોર જીતી જાય તો ત્યાં પાટણ બેઠક પરથી નવાઈ નહીં, પરંતુ બનાસકાંઠા બેઠક પર હજુ પણ જે રસાકસીનો માહોલ છે, પરંતુ ત્યાં ગેનીબેન કદાચ જીતે તો કોંગ્રેસ માટે પણ જે છે એક આશાનું કિરણ ઉગશે, કારણ કે જે રીતે ગેનીબેને પોતાની મહેનત પોતાના દમખમથી લડ્યા હતા અને જે રીતે તેમને મહેનત કરી હતી, આપણે જોતા હતા કે તે કોઈ પણ હોય, ભાજપના ઉમેદવાર હોય, કોંગ્રેસના ઉમેદવાર હોય, પણ તેઓ હંમેશા મીડિયામાં ચમકતા હતા. એટલા માટે કહી શકાય કે આ બનાસકાંઠા બેઠક પર પણ જો ગેનીબેન જીતશે તો આગામી સમયમાં કોંગ્રેસ માટે વધુ આશાના કિરણો જે છે તે દેખાઈ રહ્યા છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો અન્ય બેઠકો પર જે છે ભાજપે પોતાનો જે કમળ જે છે તે જકડી રાખ્યું છે અને આ બે બેઠક છે તેના પર હાલ સૌ કોઈની નજર છે. જી બિલકુલ કૃપાલસિંહ, થોડા જ કલાકોમાં હવે સમગ્ર ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે અને અત્યાર સુધી આપણે વાત કરીએ તો 26 બેઠકોમાંથી માત્ર 2 બેઠકો પર કોંગ્રેસ આગળ છે, જ્યારે બાકીની 24 બેઠકો છે ત્યાં ભાજપે પોતાનું વર્ચસ્વ છે જે રીતે અગાઉના વર્ષોની જેમ જમાવ્યું છે અને ફરી એક વખત કહી શકાય કે વડાપ્રધાન મોદી છે તે હેટ્રિક મારવા જઈ રહ્યા છે અને થોડા જ સમયમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ત્યાં સુધી અમારી સાથે દરેક ચૂંટણી પરિણામની અપડેટ લેતા રહો. વાત ગુજરાતી વાત.